હાલ અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે આવું થવાનું છે। હકીકતમાં ગ્લોબલ પોલિટિક્સના નકશા પર આવો પરિવર્તન જોવા મળી રહ્યો છે, જે ફક્ત ચીનને જ નહીં પરંતુ રશિયાને પણ ઝટકો આપી શકે છે। નાટો દેશોએ તેમના ડિફેન્સ બજેટમાં 5% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે। આનાથી હથિયારોની સ્પર્ધા શરૂ થશે। હવે આ અમીર દેશો હથિયારો ખરીદવા માટે અબજો ડોલર ખર્ચ કરશે અને આ ભારત માટે જીતની નિશ્ચિત સ્થિતિ હશે, કારણ કે નાટો દેશો ન ચીનો પાસેથી હથિયાર ખરીદશે કે ન તો રશિયા પાસેથી, કારણ કે તેઓ બંને દુશ્મન દેશો માને છે। એવામાં તેઓ હથિયારો ક્યાંથી ખરીદશે? ભારતમાંથી, કારણ કે ભારતમાં બનેલા હથિયારોની ગુણવત્તા માત્ર સારી નથી પરંતુ તે વિશ્વસનીય પણ છે અને યુદ્ધમાં તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। અને આ વધુ મહત્વની વાત એ છે કે ભારતમાં બનેલા હથિયારો વિશ્વના બાકીના દેશો કરતાં ઘણા સસ્તા છે। એવામાં ભારત નાટોની હથિયાર સ્પર્ધામાં સુપરસ્ટાર બનશે તે પાકું છે। આનાથી અબજો ડોલરના સોદા થશે અને ભારત માટે લાખો રોજગારીની તકો ઊભી થશે। નાટોના આ નિર્ણયથી સૌથી મોટી અસર એ થશે કે અમીર દેશો વચ્ચે હવે અત્યાધુનિક અને વધુ શક્તિશાળી જે દેશોની રેસ શરૂ થશે અને રક્ષા બજેટમાં વધારાનો સીધો અર્થ એ થાય છે કે આ દેશો નવી સૈન્ય ટેકનોલોજી, હથિયાર પ્રણાલી અને ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે ઇન્વેસ્ટ કરશે। આની માટે તેમને મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરવી પડશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।